સુરત શહેરમાં સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરી માટી ભરીને બેફામ દોડતા ભારે વાહનોના સામે લાલ આંખ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાના આદેશ બાદ લસકાણા પોલીસે આકરું વલણ અપનાવીને 8 જેટલી ટ્રકો કબજે કરીને દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. સુરતના રસ્તાઓ પર માટી ભરીને જતા વાહનો હવે પોલીસના સકંજામાં આવ્યા છે. શહેરમાં માર્ગો પર કોઈ પણ પ્રકારની સેફટી વગર એટલે કે શેડ કે કપડું ઢાંક્યા વગર માટી ભરીને દોડતા ટ્રકો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાને ધાન્યા આવ્યા છે. મંત્રીએ આ ગંભીર બેદરકારી બદલ તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશો જારી કર્યા છે. સુરતમાં આજે હું જ્યારે રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે લગભગ 2 થી 3 ટ્રકો આખી માટીથી ભરેલી આવ્યા હેવી ડમ્પરો બેફામ રીતે ચલાવી જતા હતા અને ઉપરથી માટી પથ્થર વગેરે રોડ ઉપર પડતું હતું. અમારી કાર ઉપર પણ પડ્યું. તુરંત જ પોલીસને જાણ કરી, આરોગ્ય વિભાગને પણ જાણ કરી. આખા સુરતના રસ્તાઓ પણ ખરાબ કરે છે અને બીજું 2 વ્હીલ લઈ જનારા પરિવારજનોની ઉપર એ પથ્થર પડે અથવા આંખમાં સતત ધૂળ પડે, રોડ ગંદા થાય. તો આવા લોકોએ ને દંડ કરવા માટે પોલીસને સૂચના આપીને લગભગ 8 થી 10 ટ્રકો આવા માટી ભરેલા હેવી જે સાક્ષાત યમદૂત રોડ ઉપર ફરી રહ્યા હોય એવા લોકોને શાન ઠેકાણે લાવવા માટે એક્શન લેવામાં આવ્યા. અને હજી પણ ધંધો કરે, રોડ ઉપર નીકળે એની સાથે એમને કોઈ વાંધો, આપણે એમને સપોર્ટ પણ કરીએ, પરંતુ માટીના કોઈ પણ ટ્રક રેતી, કપચી વગેરે લઈ જતા, ઈંટો વગેરે લઈ એમને પૂર્ણ રીતે ઉપર પેક કરીને પછી જ રોડ ઉપર લઈ જવા જોઈએ. આ હંમેશના માટે ધ્યાન રાખવું જોઈએ અને જો ધ્યાન નહીં રાખે તો એમના ટ્રક વગેરે જપ્ત કરવામાં આવશે. કારણ કે 2 વ્હીલ ગાડી લઈ જનારા પરિવારજનોની કોઈ સેફટી આમાં હોતી નથી. ક્યારેક એક્સિડન્ટ પણ થવાનો ભય રહે છે અને આવી માટી વગેરેથી સુરત રોડને પણ ગંદા કરે. માટે આજે આ એક્શન એમને સબક શીખવાડવા માટે, એમને સુધારવા માટે, નહીં સુધરો તો તમામ વ્યક્તિઓ પર આ પ્રકારના એક્શન લેવાશે એ ચોક્કસની વાત છે. માટે 200 થી 300 રૂપિયાના ખર્ચ માટે સુરત શહેરને ગંદુ બનાવવું, 2 વ્હીલરવાળા વ્યક્તિઓને આંખમાં ધૂળ પડે, માથામાં પથ્થર પડે, આવી નાની નાની જાનહાનિઓથી ક્યારેક એક્સિડન્ટ થઈને કોઈનો જીવ પણ જોખમમાં આવે છે. માટે આ સુધારા માટે આજે આ એક્શન લેવામાં આવ્યા છે. મને આશા છે કે તમામ લોકો પોતાની ટ્રક ઉપર માટી, ઈંટ, રેતી, કપચી વગેરે કરશે, એને પૂર્ણ ઢાંકીને પછી શહેરમાં પ્રવેશશે. એવા ચુસ્તપણે નિયમના પાલન કરવા જ પડશે. નહીં કરે તો દંડાશે અને એને કોઈને છોડવામાં આવશે નહીં. આરોગ્ય મંત્રીના આદેશ બાદ લસકાણા પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને 8 જેટલી માટી ભરેલી ટ્રકોને સ્થળ પર જ અટકાવી હતી. આ તમામ ટ્રકો કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા વગર બેફામ રીતે ચલાવવામાં આવી રહી હતી. પોલીસે તમામ વાહનો કબજે કરીને કાયદેસરનો દંડ ફટકારવાની પ્રક્રિયા હાથ ધરી છે. મહત્વનું એ છે કે ટ્રકોમાં માટી ભરેલી હોવા છતાં તેને ઉપરથી ઢાંકવામાં આવતી ન હતી, જેના કારણે વાહન ચાલતી વખતે પાછળથી માટી ઉડતી હતી. આ ઉડતી માટીને કારણે પાછળ આવતા 2 વ્હીલર ચાલકો અને અન્ય વાહન ચાલકો માટે અકસ્માતની મોટી ભીતિ સર્જાતી હતી. શહેરની જાહેર જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કડક પગલાં લેવામાં આવ્યા છે. સુરત શહેરના માટીના વહન સાથે સંકળાયેલા ભારે વાહનોના માલિકોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. જો વાહન ચાલકો પાસે ઢાંક્યા વગર કે ઓવરલોડ સ્થિતિમાં જોવા મળશે તો તેમની સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે. આરોગ્ય મંત્રીએ પોતે આ બાબતની ગંભીરતા નોંધીને પોલીસ પ્રશાસનને સતર્ક રહેવા જણાવ્યું છે. લસકાણા પોલીસની આ કાર્યવાહીથી અન્ય ટ્રક ચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં સુરતના અન્ય વિસ્તારોમાં પણ આવા વાહનો પર વોચ રાખવામાં આવશે. લોકોની સુરક્ષા સાથે ચેડા કરનાર કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં તેવો મક્કમ નિર્ધાર તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. સુરતના ઉલપાડ પોલીસ મથકના સ્ટાફે સાયણ આઉટપોસ્ટ વિસ્તારમાં થયેલી ઇલેક્ટ્રિક વાયરના ડ્રમની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે બાતમીના આધારે 3 રીઢા તસ્કરને ઝડપી પાડીને તેમની પાસેથી લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઉલપાડ તાલુકાના સાયણ વિસ્તારમાં આવેલી ગોદાવરી ઇન્ડસ્ટ્રીયલ અને માધર ગામની સીમમાંથી અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક વાયરના ડ્રમની ચોરીની ઘટના બની હતી. અંદાજિત 11.12 લાખની કિંમતના 1000 મીટર વાયરની ચોરી અંગે ઉલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ CR જાદવ અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે ચોરીમાં ગયેલો મુદ્દામાલ શેખપુર ગામની સીમમાં એક ગોડાઉનમાં છુપાવવામાં આવ્યો છે. પોલીસે શેખપુરથી કુડસટ જતા રોડ પર આવેલા એડવર્લ્ડ મિનરલ્સ નામના ગોડાઉન પર દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી આરોપી આશીષ ડાયાભાઈ ગાભાણી, વિશાલ છગનભાઈ બુંધેલિયા અને ધ્રુવ જનકભાઈ પટેલને રંગે હાથે ઝડપી પડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રિકવર કરેલી ચીજ વસ્તુઓમાં 11.12 લાખની કિંમતનો 1000 મીટર ઇલેક્ટ્રિક વાયર, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી 7 લાખની અશોક લેલન ગાડી અને 15000ની કિંમતના 3 મોબાઈલ ફોન મળીને પોલીસે 18,27,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કામગીરીમાં પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના માધ્યમથી આશીષ, વિશાલ અને ધ્રુવને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ સફળતાથી તે વિસ્તારમાં ઉદ્યોગપતિઓમાં રાહતની લાગણી જોવા મળી હતી. સુરતના અલથાણ વિસ્તારમાં ડમ્પર ચાલકનો આતંક યથાવત છે. આજરોજ વહેલી સવારે બનેલી ગમતવાર અકસ્માતની ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. L&Tના અધિકારી જયેશ બોરસેને અડફેડી લઈ મોતને ઘાટ ઉતારનાર ડમ્પર ચાલક રામ નરેશ યાદવની અલથાણ પોલીસે ધરપકડ કરી લીધી છે. સુરતના રસ્તાઓ પર યમદૂત બનીને દોડતા ડમ્પરોએ વધુ એક આશાસ્પદ યુવકનો જીવ હોમી દીધો છે. આજે વહેલી સવારે અલથાણ વિસ્તારમાં મેટ્રો મોલ અને શ્યામ મંદિર પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં L&T કંપનીના અધિકારી તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય જયેશ બોરસેનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતક જયેશભાઈ મૂળ સુરતના ગોડદરા વિસ્તારના રહેવાસી હતા. તેઓ રોજ મુજબ વહેલી સવારે પોતાના નિવાસ સ્થાનથી L&T કંપનીમાં ફરજ પર જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન અલથાણ શ્યામ મંદિર પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે તેમને જોરદાર અડફેડી લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે જયેશભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ અલથાણ પોલીસ તુરંત સક્રિય થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક રામ નરેશ યાદવ હતો. પોલીસે વિવિધ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી ડમ્પર ચાલક રામ નરેશ યાદવને દબોચી લીધો છે. અલથાણ પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આરંભી છે. ગોડદરા વિસ્તારમાં રહેતા જયેશ બોરસેના મોતના સમાચારથી તેમનો પરિવાર શોકતુર બન્યો છે. વહેલી સવારે કામ અર્થે નીકળેલા 28 વર્ષીય યુવાનનું અકાળે અવસાન થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરમાં ખાસ કરીને વહેલી સવારે ડમ્પર ચાલકો બેફામ ગતિએ વાહનો ચલાવતા હોવાથી અનેક ફરિયાદો ઉઠતી રહી છે. પોલીસ હવે આ મામલે વધુ કડક હાથે કામગીરી કરે તેવી લોકમાંગ છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી ડમ્પર કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. આજ રોજ જયેશ રાજેન્દ્ર બોરસે ઉંમર વર્ષ 28 પોતાની ટુ વ્હીલર એક્ટિવા GJ5 LT 4060 પોતાની નોકરી ખાતે જતો હતો. તે દરમિયાન અલથાણ શ્યામ મંદિરની પાસે એક ડમ્પર જે ફૂલ ઝડપે હતો તેની અડફેટે આવેલ, જે અનુસંધાને મરણજનાર જયેશ રાજેન્દ્ર બોરસે ઓન ધ સ્પોટ તેનું મરણ ગયેલ. એ પોતે પોતાના નિવાસ સ્થાનેથી L&T કંપની છે હજીરા ખાતે આવેલ ત્યાં જતો હતો. જયેશ રાજેન્દ્ર બોરસે છે, ઉંમર વર્ષ 28 છે અને પોતે ડિઝાઇનર એન્જિનિયરિંગનું કામ કરે છે. ટ્રક ચાલક કોણ છે, ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો? ટ્રક ચાલકનું નામ રામ નરેશ રાજેન્દ્ર યાદવ છે, ઉંમર વર્ષ 32 છે. તે ખંજરોલી ખાતેથી કપચી ભરીને અલથાણ ખાડી પાસે જઈ રહેલ હતો. સુરતમાં 2 દિવસીય ચાલી રહેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે ભવ્ય સમાપન થયું છે. કેન્દ્રીય મંત્રી JP નડ્ડા અને રાજ્યના મહામંત્રીની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત માટે રોકાણકારોનો વરસાદ થયો છે. સુરતના આંગણે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આજે બીજો અને અંતિમ દિવસ હતો. આ સમાપન સમારોહમાં કેન્દ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રી JP નડ્ડા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મંત્રી જીતુ વાઘાણી અને કુંવરજી બાવળિયા સહિતના અગ્રણીઓએ હાજરી આપી કોન્ફરન્સની સફળતાને બિરદાવી હતી. આ 2 દિવસીય કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે
સ્તરે લખાશે. કુલ 2792 જેટલા MOU કરવામાં આવ્યા છે, જે રાજ્યના વિકાસને નવી ગતિ આપશે. રોકાણની દ્રષ્ટિએ જોઈએ તો માત્ર દક્ષિણ ગુજરાતમાં જ 3,53,000 કરોડ રૂપિયાના માતબર રોકાણો માટેના આ કરારો થયા છે. આ રોકાણથી સુરત અને આસપાસના જિલ્લાઓમાં ઉદ્યોગોને નવું ઝાડુ પથરાશે. આ કોન્ફરન્સ માત્ર આર્થિક રોકાણ પૂરતી સીમિત ન હતી, પરંતુ તે રોજગારીની મોટી તકો લઈને આવી છે. આગામી 3 વર્ષમાં આ રોકાણોના ફળરૂપે અંદાજિત 2.82 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પ્રાપ્ત થશે. ખાસ કરીને કેમિકલ, ટેક્સટાઇલ અને ડાયમંડ સેક્ટરમાં યુવાનો માટે નોકરીના વિપુલ અવસરો ઊભા થશે. વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં વૈશ્વિક સ્તરે પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રવાંડા, યુક્રેન, જાપાન અને સિંગાપોર સહિતના વિવિધ દેશોના ડેલિગેટ્સ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિનિધિઓએ ગુજરાતના બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણના વખાણ કર્યા હતા અને સુરતમાં રોકાણ માટે ભારે રસ દાખવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ યોજાયેલી આ કોન્ફરન્સ આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. સુરતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભારતનું આર્થિક ગ્રોથ એન્જિન છે. દક્ષિણ ગુજરાતથી આ વિકાસ વાટિકા હવે આવનારા દિવસોમાં લાખો પરિવારોના જીવનમાં સમૃદ્ધિ લાવશે. જય જય ગરવી ગુજરાતના નાદ સાથે 2 દિવસીય આ મહાકુંભનું સમાપન થયું છે. तो ये अपने आप में दोनों फिगर्स बताते हैं कि आने वाले समय में साउथ गुजरात किस तरीके से इस वाइब्रेंट गुजरात के समिट के माध्यम से आगे एक लंबी छलांग लगाने के लिए तैयार हुआ है, उसकी नींव आज रखी गई है. इसके लिए मैं विशेष करके आपको बधाई देना चाहूँगा. और इस इंडिकेशन को, ये आपदा को हम अवसर में बदले. ये जो एक हमारे ऊपर जो मुसीबत आई है, इसको हम अपॉर्चुनिटी के रूप में हमको देखने की ज़रूरत है. और इसलिए हमको अपने आप को आत्मनिर्भर बनाने के लिए और ज़रूरी है कि हम इस रीजनल कॉन्फ्रेंसेस के माध्यम से ज़्यादा अपने मैन्युफैक्चरिंग प्रोसेस. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્ય સરકારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે લાલ આંખ કરી છે. ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને ફળોના રસ વેચતા એકમો પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યમાં વધતા જતા તાપમાનને પગલે લોકો તરબૂચ, શેરડીનો રસ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આ ઉનાળુ સિઝનને ધ્યાનમાં રાખીને સરકારે ખોરાક ભેળસેળ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એપ્રિલ મહિનામાં રાજ્યભરમાં સઘન ચેકિંગ કરીને કુલ 4,193 એકમોની તપાસ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન શંકાસ્પદ અને હલકી ગુણવત્તાના ખાદ્ય પદાર્થોના મોટા પાયે નાશ કરવામાં આવ્યો છે. ઉનાળાને ખાસ લક્ષ્ય બનાવીને તરબૂચ, શેરડીનો રસ અને મેંગો જ્યુસ સહિત 1705 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ મહાનગરપાલિકાઓ દ્વારા નિયમોનો ભંગ બદલ 2.84 લાખ રૂપિયાથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા 1576 સ્થળોએ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે લોકો વધુ નફો કમાવાની લાલચમાં હલકી ગુણવત્તાના આઈસ્ક્રીમ કે ઠંડા પીણા બનાવીને લોકોને આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તેમણે કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. તેમણે લોકોને અપીલ કરી છે કે સસ્તા અને હલકી ગુણવત્તાના આઈસ્ક્રીમ ખાવાનું ટાળે અને માત્ર સ્ટાન્ડર્ડ કંપનીની પ્રોડક્ટ્સનો જ આગ્રહ રાખે. મંત્રીએ વધુમાં ઉમેર્યું છે કે ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. લોકોએ પણ જાગૃત બનીને હલકી ગુણવત્તાનું વેચાણ કરનારાઓનો જાહેર બહિષ્કાર કરવો જોઈએ. રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ બનાવશે, જેથી ઉનાળાની સિઝનમાં લોકોને શુદ્ધ અને સ્વાદપ્રદ આહાર મળી રહેશે. સુરત શહેર અને ગુજરાતભરમાં જે રોડ ઉપર, સ્ટ્રીટ ઉપર ખુલ્લા ખોરાક વગેરે, કોલ્ડ ડ્રિંક્સ, તરબૂચ, મસાલાઓ વેચે છે, એમાં ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આરોગ્ય જાળવણી માટે સતત ને સતત એમના ઉપર વોચ રાખી એમના તપાસ, એમના નમૂના લેવાઈ રહ્યા છે. આ ટીમ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ સતત કામગીરી કરી રહી છે. એ લોકોના સ્વાસ્થ્ય માટે કરી રહી છે અને એ માટે હું બધાને વિનંતી કરું છું કે આપણે ખાવાની વસ્તુ લઈએ છીએ એ ખૂબ સ્ટાન્ડર્ડ કંપની અથવા તો ખૂબ સ્ટાન્ડર્ડ ડેરીની પ્રોડક્ટનો જ યુઝ કરી લેભાગુ તત્વો કે ખુલ્લું વેચાતો ખોરાક એક પણ ના લે. પરંતુ જે ભેળસેળ કરી રહ્યા છે, જે બદમાશી કરી રહ્યા છે, અમારો આરોગ્ય વિભાગ સતત વોચ રાખી અને રોજના રોજ દરોડા પાડી રહ્યા છે. 1,21,00,000 જેટલી દવાઓ, ડ્રગ્સની અંદર ભેળસેળ અને નશીલી દવાઓ વગેરે શંકાસ્પદ દવાઓનો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો છે. એ જ રીતે આઈસ્ક્રીમ, કેરીના રસ,
તરબૂચ વગેરેની અંદર પણ ભેળસેળ કરીને જે એસેન્સ નાખે, કલર નાખે છે, આ લોકોને પણ છોડવામાં નહીં આવે. એટલે એના હેતુથી આ જાગૃતતા લાવે છે. અમારા 32 રથ યાની કે વાન ઓન રોડ પર પૂરા ગુજરાતની અંદર અત્યારે ફરી રહ્યા છે ને સમયાંતરે ગમે ત્યારે ગમે ત્યાં એના ટેસ્ટ અને ફૂડ વાનની અંદર જ એમના પ્રાથમિક બેઝની ટેસ્ટ કરવામાં આવે છે, જેથી કરીને ખોરાક ખાદ્ય છે કે અખાદ્ય છે તુરંત જ નિકાલ ત્યાં કરી દેવામાં આવે છે. પરંતુ હજી એક પણ અમારી ઝીરો ટોલરન્સની નીતિ સાથે સરકાર કામગીરી કરી રહી છે. એક પણને બક્ષવામાં નહીં આવે. લોકો આજે નહીં તો કાલે આ બદમાશી કરનાર લોકોએ સુધરવું પડશે અને સુધારવા માટે અમારું ફૂડ અને ડ્રગ્સ વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે.